હાંડવા ઢોકળાના પ્રીમિક્સમાંથી ઢોકળા બનાવવા માટે લોટ ઉમેરીશું. એની અંદર ખાટી છાશ અને પાણી ઉમેરી અને આ રીતનું બેટર બનાવી લઈશું. હવે 6 થી 7 કલાક માટે આથો લાવવા મૂકી દઈશું. તો એકદમ સરસ આથો આવી ગયો છે. હવે એક બેટરને અલગ બાઉલમાં કાઢી લઈશું. એની અંદર સ્વાદ અનુસાર મીઠું, હળદર, આદુ અને મરચીની પેસ્ટ, 1 ચમચી ખાંડ અને ઈનો ઉમેરી દઈશું. હવે મેં અહીંયા ગરમ પાણી લીધું છે. એની અંદર તેલ ઉમેરી અને મિક્સ કરી અને તરત જ આપણે ઈનો ઉપર રેડી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે તૈયાર થયેલા બેટરમાંથી ઢોકળા બનાવી લઈશું. થાળીમાં તેલ લગાવી અને બેટર ઉમેરી દઈશું અને ઉપરથી લાલ મરચું છાંટી દઈશું. હવે 10 થી 12 મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખી અને ચડવા દઈશું. આ રીતે બીજી ડીશ પણ બનાવી લઈશું. અહીંયા ઢોકળા બફાઈ ગયા છે. હવે બધા ઢોકળા આ રીતે બનાવી લેવાના છે. ઢોકળા બફાઈ જાય એટલે ઉપરથી શીંગ તેલ લગાવી દઈશું અને કાપા પાડી લઈશું. તો ખાવામાં પોચા રૂ જેવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. ઢોકળાનું પ્રીમિક્સ જો બનાવીને તૈયાર રાખેલું હોય તો સવારના નાસ્તામાં કે પછી ટિફિન માટે આ ઢોકળા ઝટપટ બનાવી અને ખાઈ શકાય. શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.